નૈમિષારણ્યમાં ચક્ર પુષ્કરણી તીર્થ છે. ભાગશાળી વૈષ્ણવોને ચક્ર પુષ્કરણી તીર્થમાં ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન હાથમાં આવે છે. જ્યાં ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. નૈમિષારણ્યમાં ગોમતી નદીના કિનારે ઋષિઓએ બ્રહ્મ સત્ર કર્યું છે. સહસ્ર સમમાસત સત્રમ સ્વર્ગાય લોકાય. ભગવાનના ધામમાં જવું છે. સ્વર્ગીયતે ઇતિ સ્વર્ગાય સ્વર્ગાયો વિષ્ણુ સ્વર્ગલોકઃ સ્વર્ગાય લોકઃ તસ્મૈ સ્વર્ગાય લોકાય. ભગવાનના ધામમાં જવું છે. ઋષિ બ્રહ્મ સત્ર કરે છે. યજ્ઞ અને સત્રમાં અંતર છે. જ્યાં એક જ યજમાન હોય એને યજ્ઞ કહે છે. જ્યાં બધા જ યજમાન હોય એને સત્ર કહે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે. જ્યાં બધાને સમાન ફળ મળે એને સત્ર. યજ્ઞમાં જે યજમાન થઈને બેસે છે, સંકલ્પ કરે એને યજ્ઞનું 16 ફળ મળે. યજ્ઞમાં કોઈ સેવા કરે એને 16 ફળ નહીં મળે. યજ્ઞનો જે યજમાન છે એને 16 ફળ મળે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે, અને જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કહે છે. ભાગવતની કથા જ્ઞાન સત્ર છે. આ કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન છે. કોઈ ગરીબને પૈસો પણ આપવાની જરૂર નથી. ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે અને શાંતિથી કથા સાંભળે. હજારો રૂપિયા જે ખર્ચ કરે છે એને જે ફળ મળે છે એ જ ગરીબ વૈષ્ણવને. જ્યાં ફળમાં સમતા છે, જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કહે છે. જ્યાં એક જ યજમાન છે, જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસ. નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિ બ્રહ્મ સત્ર કરે છે. એમના બ્રહ્મ સત્રમાં એકવાર સૂતજી ત્યાં આવ્યા છે. સૂતજીનું સન્માન કર્યું છે. શૌનક મુનિએ સૂતજીને સુંદર પ્રશ્ન કર્યો છે. સર્વ કથાઓનું સાર શું છે તે સાંભળવું છે. બહુ પુસ્તકો વાંચવાથી મન ચંચલ થઈ જાય છે. આ પુસ્તકમાં આવું લખ્યું છે, આ પુસ્તકમાં આવું લખ્યું. પ્રત્યેકમાં થોડો પણ મતભેદ હોય છે. આ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણાની કથા સાંભળી છે. સર્વ કથાઓનું સાર શું છે તે આ બધા ઋષિ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરે, બાલકૃષ્ણનું સ્મરણ કરે. જેની સેવા સ્મરણ તમે કરો છો એના જેવા તમે થાઓ છો. બાલકૃષ્ણને માખણ મિશ્રી અતિશય પ્રિય છે. માખણ સર્વનું સાર છે. વૈષ્ણવ સારગ્રાહી હોય છે. સારગ્રાહી બનો. શેર બશેર દૂધ પીવા કરતા 1-2 તોલા માખણ ખાય વધારે સારું. બહુ દૂધ પીવાથી વાયુ થાય છે, પેટ ભારે રહે છે. 1-2 તોલા માખણ ખાય તો જલ્દી શક્તિ આવે. સર્વનું સાર શું? એવું સાર તત્વ અમને સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પુષ્ટ થાય. વક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને કથા કરવાની. ભક્તિ જ્ઞાન વિરાગ આપતા વિવેક વર્ધતે કથમ. કથા પૈસો કમાવાનું સાધન નથી. કથા મનોરંજન માટે નથી. કથા હસવા માટે નથી. એવી આપ અમને કથા સંભળાવો જેથી જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થાય, ભક્તિ વધે. એવી કથા અમને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ અમને પ્રત્યક્ષ દર્શન થાય. વેદાંત એમ કે છે ભગવાનના દર્શન આંખથી થતા નથી, ભગવાનના દર્શન બુદ્ધિથી થાય છે. આ આંખને જોવાની શક્તિ આપનાર ઈશ્વર છે. જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ પરમાત્માને આંખ જોઈ શકે નહીં. પરમાત્માના દર્શન બુદ્ધિથી થાય છે, આંખથી થતા નથી. વેદાંતનો સિદ્ધાંત સારો છે. ભક્તિમાં એક એવી શક્તિ છે, ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે આંખથી પણ ભગવાનના દર્શન થાય છે. જ્ઞાની પુરુષોનું જે બ્રહ્મ છે એ બ્રહ્મનો અનુભવ આંખથી નહીં બુદ્ધિથી કરે છે. જ્ઞાની પુરુષ કહે છે ઈશ્વર દૃશ્ય નથી, દ્રષ્ટા છે. દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. ભગવાન દૃશ્ય નથી, ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી. ભગવાન દ્રષ્ટા છે. દ્રષ્ટાને કોણ જોઈ શકે? જે જગતને જુએ છે. જગતને જોનારને કોઈ માનવ જોઈ શકે નહીં. ભગવાનનો અનુભવ બુદ્ધિથી થાય છે. ભક્તિમાં એક એવી શક્તિ છે, ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે અને ભગવાન દૃશ્ય પણ થઈ જાય. દૈત દૃશ્યતામ દિક્ષુતાવકાહ. જ્ઞાની પુરુષ કહે છે ઈશ્વર દૃશ્ય નથી, ઈશ્વર દ્રષ્ટા છે, બધાને જુએ છે, સર્વનો સાક્ષી પરમાત્મા છે. ભગવાનને કોઈ જોઈ શકે નહીં. ભક્તિ જ્યારે વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે અને ભગવાન દૃશ્ય થાય છે.
તુલસીદાસ મહારાજને ચિત્રકૂટમાં શ્રી સીતારામજીના પ્રત્યક્ષ દર્શન થયા, આંખથી દર્શન થયા છે, બુદ્ધિથી નહીં. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે. જ્ઞાની પુરુષોનું બ્રહ્મ દૃશ્ય નથી. જ્ઞાની પુરુષ કે છે દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. પરમાત્મા દ્રષ્ટા છે, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. ભક્તિ માર્ગમાં ભગવાન દ્રષ્ટા તો છે અને ભગવાન દૃશ્ય પણ છે. અતિશય જ્યારે ભક્તિ વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થઈ જાય છે. મીરાબાઈને ગોપાલજીના પ્રત્યક્ષ દર્શન થયા છે, બુદ્ધિથી નહીં, આંખથી. જ્ઞાની પુરુષ કે છે આંખથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાન દ્રષ્ટા મટીને દૃશ્ય થઈ જાય છે. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે. કૃષ્ણ પ્રાપ્તિકરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય એવું સાર તત્વ આપણને સંભળાવો. કલ્યાણ કોને કે છે? કલ્યાણનું સ્વરૂપ સમજાવો. વેદોમાં બે શબ્દ આવે છે, પ્રેય અને શ્રેય. શ્રેય સ્વરૂપ ભગવાન છે, આ સંસાર પ્રેય સ્વરૂપ છે. થોડો સમય ગમે, થોડા જીવોને ગમે અને પછી અણગમો આવે એને પ્રેય કહે છે. સંસાર સર્વકાળ કોઈને ગમતો નથી. સંસારથી મન હટી જાય છે. અતિ લોભી પણ પૈસાને ભૂલે છે ત્યારે નિદ્રા આવે છે. થોડો સમય ગમે અને પછી અણગમો આવે એને પ્રેય કહે છે. સર્વકાળ ગમે અને સર્વને ગમે એને શ્રેય કહે છે. આનંદ બધાને જોઈએ છે, આનંદ સર્વકાળ જોઈએ છે. આનંદના માટે કોઈને અરુચિ નથી. સંસારના વિષયોમાં અરુચિ આવે છે. શ્રેયનું સ્વરૂપ સમજાવો. કલ્યાણ કોને કે છે? આજકાલ તો કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે, લાખ 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય કે વ્યાજ કહીએ કલ્યાણ થાય, પૈસા મળવાથી કલ્યાણ થાય. કલ્યાણનું સ્વરૂપ માનવ સમજતો નથી. શ્રેય સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા આનંદમય છે. આનંદ બધાને જોઈએ છે અને આનંદ સર્વકાળ જોઈએ. આનંદના માટે કોઈને અરુચિ નથી. શ્રેયનું સ્વરૂપ સમજાવો. શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો જ કલિયુગના લોકો કરી શકશે. સાધન સરળ ન હોય તો કલિયુગનો માનવ કરી શકે એમ નથી. કલિયુગના માનવે શક્તિનો વિનાશ કર્યો છે, બુદ્ધિનો વિનાશ કર્યો છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે, મંદ શક્તિ વાળો છે. મંદા સુમંદમતયા મંદ ભાગ્યાયુપદ્રુતા. સાધન સરળ બતાવો. કલિયુગના લોકોને અગવડ સહન કરવાની ઈચ્છા થતી નથી. કેટલાક તો એવી અપેક્ષા રાખે છે, મારી ઈચ્છા પ્રમાણે ભગવાન ઘરમાં બધું કરી આપે તો પછી હું ભગવાનની પૂજા કરું. મારી ઈચ્છા પ્રમાણે ભગવાને બધું કરવું જોઈએ. મારા જીવનમાં કોઈ અગવડ ન રહે, મને બધી સગવડ મળે. બધી સગવડ કોઈને મળતી નથી. કદાચ મળે ને તો સગવડમાં એ ભક્તિ કરતો નથી. જેને ઘરમાં બધી અનુકૂળતા છે એ પલંગમાં પથારીમાં આળોટતો જ રહે છે, એ બહાર બહુ ભટકે છે. બધી જેને અનુકૂળતા છે ભક્તિ કરતો નથી. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. કોઈ જીવ એવો નથી કે એકલું પુણ્ય લઈને જ આવ્યો હોય. બધા જ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. પુણ્યનું ફળ છે સગવડ અને પાપનું ફળ છે અગવડ. જીવનમાં અગવડ રહેવાની. કલિયુગનો માનવ એવી અપેક્ષા રાખે છે. કલિયુગના માનવને વ્યાજીએ મંદ બુદ્ધિ વાળો કહ્યો. મંદા સુમંદમતયા. આપણા માટે આવું લખ્યું છે. કલિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે. આજકાલ કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે, આકડમાં ચાલે છે. આ બધું મેં કમાવ્યું છે, આ મારું છે. વ્યાસજી લખે છે કે બધા મંદ બુદ્ધિ વાળા છે. જે કામ કરવાની ખાસ બહુ જરૂર છે એ કામ માનવ કરતો નથી અને જે કામ કરવાની જરૂર નથી તે કરે છે. તેથી એને મંદ બુદ્ધિ વાળો કહે. સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ જરૂર છે. લોકો યાત્રા કરવા જાય છે, લોકો દાન આપે છે, લોકો યજ્ઞ કરે છે. ઠીક છે, અતિ ઉત્તમ તો એ છે તમારા ઘરમાં સવારે 4 વાગે ઉઠીને ભક્તિ બહુ જરૂર છે. જે કામ કરવાની ખાસ જરૂર છે કરતો નથી. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો. સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં, રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં. રાત્રે 10 વાગ્યા પછી રાક્ષસ લોકો જાગે છે. ભાગવતની કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે, અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક જાગે છે છતાં પથારી છોડતા જ નથી. વાતો કરે હું જાગતો હતો,
મેં 4ના ટકોરા આંબળ્યા, 5ના ટકોરા આંબળ્યા. ટકોરા આંબળીને કંઈ કર્યું? સવારે થોડી થોડી ઠંડી હવા છૂટે છે તે લોકોને પથારીમાં જ મજા આવે છે. સવારે 4 વાગ્યા પછી જેને પથારીમાં મજા આવે એને ઉપર ગયા પછી સજા પણ બહુ થાય છે, માર પડે છે, બહુ સજા છે. કલયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો, જે કામ કરવાની ખાસ જરૂર નથી એ કરે છે, અને જે કરવાની બહુ જરૂર છે તે કરતો નથી. તેથી એને મંદ બુદ્ધિ વાળો કહ્યો. કલયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે એનું એક કારણ છે વ્યવહારનું કામ સાવધાન થઈને કરે છે, અને ભગવાનની ભક્તિ ગાફલ થઈને કરે છે. ભક્તિમાં બહુ સાવધાન રહેતો નથી, વ્યવહારના કામમાં સાવધાન રહે છે. લોકો રૂપિયા ગણવા બેસે ને ત્યારે એકાગ્ર ચિત્તથી રૂપિયા ગણે છે. રૂપિયા ગણે છે ત્યારે આંખથી બરાબર દર્શન કરે છે. ખોટો રૂપિયો દેખાય તો જડ બહાર કાઢી નાખશે, આ ખોટો છે. આંખ દર્શન કરે છે, મન સ્મરણ કરે છે. રૂપિયા કોઈ ગણતા હોય અને ઘરમાં કોઈ બોલે એ સંભળાતું નથી. એ તો એવું છે કે હું રૂપિયા ગણતો હતો, તમે કઈ બોલ્યા છો મેં સાંભળ્યું નથી. રૂપિયા ગણતા હોય અને કોઈ બોલે તે સંભળાતું નથી, અને માળા કરતા હોય અને કોઈ બોલે તો સાંભળી લે. કથામાં વિવેકથી હસવાનું છે, વધારે હસશો નહીં. આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા, કથા સાવધાન થવા માટે. મંદા સુમંદમતયઃ મંદભાગ્યાયુપદ્રુતા. કલયુગનો માનવ અભાગ્યો છે. જે બહુ પૈસા કમાવે ને બહુ સુખ ભોગવે એ ભાગશાળી નથી. જેને ભજનાનંદી સંતોનો સત્સંગ મળ્યો છે, સંગનો રંગ લાગે છે. માનવ જેના સંગમાં રહે છે એના જેવો થાય. કલયુગમાં સાચા ભજનાનંદી સંતોનો સત્સંગ જલ્દી મળતો નથી, અને તેથી કલયુગનો માનવ અભાગ્યો. મંદ ભાગ્યા. જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે છે. સાધન સરળ હશે તો લોકો કરી શકશે. સરળ સાધન બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં પ્રગટ થયા તેનું કારણ શું? ભગવાન જગતમાં કેમ આવે છે? શ્રી કૃષ્ણની મધુર કથા અનેક વાર સાંભળી છે. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરો નવો જ આનંદ આવે છે. જગતને માનવ અનેક વાર જુએ છે પછી મન હટી જાય છે, મેં જોયું છે. ભગવાનના 1000 વાર દર્શન કરો, પ્રેમથી દર્શન કરો, દર્શનમાં નવો જ આનંદ આવે છે. આજે દર્શનમાં બહુ આનંદ આવ્યો, રોજ એવું લાગે છે. ભગવાન ક્ષણ ક્ષણમાં આનંદ આપે છે. અરે ભગવાનના દર્શનમાં આનંદ આવે તો શું આશ્ચર્ય છે. પ્રેમથી હરે કૃષ્ણ જે પ્રેમથી ભગવાનનું નામ લેતા હૃદય પીગળે, શરીરમાં થોડા રોમાંચ આવે, થોડી તન્મયતા થાય. ક્ષણે ક્ષણે ભગવાનના નામમાં દિવ્ય આનંદ આવે.